હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું મજામાં હશો અને પરીક્ષાની તૈયારી જબરજસ્ત ચાલતી હશે. તો મારી ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે ત્રિકોણમિતિ ચેપ્ટરમાં સ્વાધ્યાય 8.1 ના 5 દાખલા સુધી જોયું હતું. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 8.1 માં દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ. તો પહેલો દાખલો છે, ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B. તો સાબિત કરો કે ખૂણા A બરાબર ખૂણા B. હવે અહીંયા બેટા રકમ ખાસ સમજજો, છે એકદમ ઈઝી, બરાબર. પણ તમે આમ રકમ વાંચો ને તમને એમ થાય કે સર સાબિત કેવી રીતે કરવાનું, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન થતો હોય છે. તો પહેલા રકમ સમજો. અહીંયા તમને શું કીધું કે ખૂણો A અને ખૂણો B એવા શું છે? લઘુકોણો. હવે લઘુકોણોનો અર્થ શું થાય બેટા? લઘુકોણો એટલે કે આ જે બંને ખૂણા હશે એ બંને ખૂણા 90° કરતા કેવા હશે? નાના હશે. હવે આપણે જોઈ ગયા કે ત્રિકોણમિતિની જ્યારે વાત હોય, બરાબર, તો હંમેશા કયો ત્રિકોણ લેવામાં આવે? કાટકોણ ત્રિકોણ. આપણે કાટકોણ ત્રિકોણ ધારો કે દોરીએ, તો કાટકોણ ત્રિકોણ ABC આપણે ધારો કે દોરીએ. હવે તમે જાણો છો કે આ ખૂણો કેટલા અંશ હોય? 90°. તો એનો અર્થ શું થયો કે A અને B તો તમને કેવા કયા છે? લઘુકોણો. હવે લઘુકોણો કીધા હોય તો એનો અર્થ કે આ ખૂણો A કે B હોઈ શકે નહીં. તો આ ખૂણાને હું A ને કહું અને આ ખૂણાને હું B કહું અને આને હું શું કહું? C. તો હવે સમજો, ખૂણો A અને ખૂણો B બંને કેવા થઈ ગયા? લઘુકોણો. હવે અહીંયા તમને શું કીધું? cos A બરાબર cos B, જે આપણને રકમમાં આપેલું છે. તો હું cos A બરાબરની વેલ્યુ શોધું. ચલો હવે અહીંયા સમજો, cos A ની A બરાબર હું લખું તો આપણે જાણીએ છીએ કે cos એટલે શું થાય? cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ, તો હવે એ ખૂણાને હું કન્સિડર કરું તો પાસેની બાજુ કઈ થાય? AC. આ બાજુ એના માટે કઈ કહેવાય? પાસેની બાજુ કહેવાય, એટલે કે પાબા. તો AC ભાગ્યા કર્ણ. કર્ણ કયો થશે? AB. ચલો એ જ રીતે cos B. હવે cos B તો સેમ ફોર્મ્યુલા. હવે B ખૂણાને કન્સિડર કરું તો B ખૂણા માટે પાસા કઈ થશે? CB અને કર્ણ કયો? AB. હવે આપણને જે રકમમાં કીધું એના આધારે લખીએ, cos A બરાબર cos B. ચલો A બરાબર આપણને શું મળ્યું? AC ભાગ્યા AB બરાબર CB ભાગ્યા AB. હવે બરાબરની બંને બાજુ જે સરખી બાજુ છે ઉડી જાય તો શું મળે? AC બરાબર CB. અહીંયા CC કટ થઈ જાય તો શું વધ્યું? ખૂણો A બરાબર ખૂણો B. બરાબર. બહુ જ સરળ દાખલો છે. ઓકે. દાખલા નંબર 7. જો cot θ બરાબર 7/8 હોય તો 1 + sin θ 1 - sin θ છેદમાં 1 + cos θ 1 - cos θ અને બીજું cot² θ શોધો. હવે આ દાખલો બેટા બે રીતે ગણાય. દાખલો છે એકદમ ઈઝી, બે રીતે ગણાય, એક લોંગ રીતે અને એક શોર્ટ રીતે. આપણે બંને રીતે ગણીશું. હું તમને બંને રીતે અહીંયા બતાવીશ, બરાબર. દાખલો કેટલા માર્ક્સની અંદર પૂછાય એ પ્રમાણે આપણે રીત યુઝ કરીશું. જો 3 માર્ક્સની અંદર પૂછાય તો આપણે લોંગ રીત યુઝ કરીશું અને 2 માર્ક્સની અંદર પૂછાય તો આપણે શોર્ટ રીત યુઝ કરીશું. ઓકે. તો પહેલા આપણે લોંગ રીતે ગણીએ. જુઓ, cot θ તમને કેટલા આપ્યા? 7/8 આપ્યા. તો જુઓ, પહેલા હું ધારો કે તમે વિચારો કે cot θ બરાબર 7/8. cot એટલે શું થાય? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો એનો અર્થ પાસેની બાજુ કેટલી થઈ? 7 અને સામેની બાજુ કેટલી થઈ? 8. તો હું ધારો કે ત્રિકોણ દોરું. ત્રિકોણને નામ આપું A, B અને C. આ 90° નો ખૂણો. હવે આપણે cot θ A ને ધારો કે આપણે કન્સિડર કરીએ. સમજો, તો પાસેની બાજુ કેટલી થઈ? 7
અને સામેની બાજુ કેટલી થઈ 8. તો પહેલા આપણે શું શોધવું પડે? એસી શોધવો પડે. તો એસી શોધીએ તો એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. ચલો એબી કેટલા? 7 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. 7 નો વર્ગ એટલે બેટા 49, 8 નો વર્ગ 64, એટલે કેટલા થશે? 113. તો એસી નો વર્ગ બરાબર 113. વર્ગમૂળ પેલી બાજુ જાય તો શું થાય? વર્ગમૂળ. તો વર્ગમૂળમાં કેટલા આવે? 113. એનો મતલબ એસી નું માપ કેટલું? 113. હવે સિમ્પલ આપણે સાઈન થીટા છે, થીટા ધારો કે આપણે a કન્સિડર કર્યો હોય તો થીટાની જગ્યાએ શું લખી દઈશું? a. ઓકે, ચલો હવે સિમ્પલ આની અંદર કિંમતો મૂકવાની. ચલો તો થીટાની જગ્યાએ સાઈન a લખી દઉં કે જેથી શું આગળ તમને ભૂલ ના પડે. ઓકે, ચલો 1 પ્લસ cos a upon 1 માઇનસ cos. હવે અહીંયા સમજો સાઈન a. ચલો સાઈન a એટલે શું થાય? તો સાઈન a એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કેટલી છે? 8 અને કર્ણ કેટલો છે? વર્ગમૂળમાં 113. ઓકે, ચલો એ જ રીતે એનું એ પણ છે શેમાં આવશે? માઇનસમાં. ચલો હવે એ જ રીતે cos ની વાત કરીએ તો 1 પ્લસ cos a. તો cos એટલે શું થશે બેટા? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કેટલી? 7 અને કર્ણ કેટલો? વર્ગમૂળમાં 113. એ જ રીતે 1 માઇનસ 7 ભાગ્યા વર્ગમૂળમાં 113. હવે અહીંયા સમજો એક પ્લસ છે એક માઇનસ છે, એક પ્લસ છે એક માઇનસ છે. તો આપણે શીખી ગયા કે a માઇનસ બી અને a પ્લસ બી બરાબર a વર્ગ માઇનસ બી વર્ગ. ઓકે, ચલો તો a વર્ગ તો આ a થઈ ગયો અને આ શું થઈ ગયું? બી થઈ ગયો. તો સિમ્પલ 1 ઓછા 8 113. તો આનો વર્ગ, ચલો મોટો કૌંસ કાઢી નાખું, અને આનો વર્ગ. એ જ રીતે છેદમાં 1 નો વર્ગ માઇનસ 7 વર્ગમૂળમાં 113 આખાનો વર્ગ. ચલો 1 નો વર્ગ 1, 8 નો વર્ગ 64, વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે 113. ચલો અહીંયા પણ 1 નો વર્ગ 1, 7 નો વર્ગ 49 ભાગ્યા 113. ઓકે, હવે લસા લઈએ. લસા લઈએ તો શું થશે બેટા? ચલો તો 113 અહીંયા ગુણાય. 113 એકા 113 માઇનસ 64 ભાગ્યા 113. ચલો એ જ રીતે 113 માઇનસ 49 ભાગ્યા 113. બંનેના છેદ ઉડી ગયા. 113 માંથી 64 જાય તો 49 અને 113 માંથી 64 જાય તો 49 જાય તો 64. તો આ થઈ ગયો તમારો આન્સર. ઓકે, હવે એના પછી શું શોધવાનું કીધું છે તમને? cot સ્ક્વેર થીટા. તો સિમ્પલ ચલો cot સ્ક્વેર થીટા આપણે શોધીએ તો થીટાની જગ્યાએ આપણે a મૂક્યો તો. ચલો તો cot a નું મૂલ્ય તમને કેટલું આપ્યું? 7 ભાગ્યા 8. પણ અહીંયા વર્ગ કરી દઈએ તો શું થશે? 49 ભાગ્યા 64. તો જુઓ આન્સર મળી ગયો. ઓકે, તો આ થઈ લોંગ રીત. બરાબર. હવે હું તમને એની શોર્ટ ટ્રીક આપું. જુઓ એકદમ શોર્ટમાં પતી જશે આખો દાખલો. જોજો બેટા ખાસ ધ્યાનથી. ચલો આ ત્રિકોણની કોઈ જ જરૂર નહીં, ડાયરેક્ટ તમને આન્સર મળશે. જો હું અહીંયા વચ્ચે ગણું, ખાસ જોજો બેટા. અહીંયા જુઓ જે નિત્યસમ આપણે sin a કરીને જે વેલ્યુ મૂકી, sin a કરીને જે વેલ્યુ મૂકી એની જગ્યાએ હું થીટામાં લઈ લઉં ડાયરેક્ટ. તો 1 પ્લસ sin થીટા 1 માઇનસ sin થીટા છેદમાં 1 પ્લસ cos થીટા 1 માઇનસ cos થીટા. હવે પહેલા જે રીત કરી
એની અંદર આપણે શું કર્યું કે પહેલા સાઈન એ કોસ એની બધી કિંમતો શોધી અને પછી આપણે આ નિત્યસમનો ઉપયોગ કર્યો. હવે અહીંયા ધ્યાનથી જુઓ, ડાયરેક્ટ પણ અહીંયા નિત્યસમનો યુઝ થશે, બરાબર. તો ડાયરેક્ટ તમે યુઝ કરો તો બંને પદ સેમ જ છે, પણ એક પ્લસ છે ને એક માઇનસ. તો સિમ્પલ, 1 સ્ક્વેર માઇનસ સાઈન થીટાનો વર્ગ છેદની અંદર 1 સ્ક્વેર માઇનસ કોસ થીટાનો વર્ગ. ચલો 1 વર્ગ 1 સાઈન સ્ક્વેર થીટા છેદમાં 1 વર્ગ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ઓકે, હવે મારે એકચ્યુઅલી તમને નિત્યસમ હજી બાકી છે સમજાવવાના, પણ અહીંયા એક નિત્યસમ આપણે સમજીએ. હંમેશા યાદ રાખજો બેટા કે સાઈન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા જ્યારે તમને આપે તેનો જવાબ કેટલો થાય? 1 થાય. હવે સાઈન સ્ક્વેર થીટાને હું કરતા કરું તો પ્લસ કોસ સ્ક્વેર થીટા પેલી બાજુ જાય તો શું થાય? માઇનસ થાય. અને એ જ રીતે હું કોસ સ્ક્વેર થીટાને કરતા કરું તો સાઈન સ્ક્વેર થીટા પેલી બાજુ જાય તો શું થાય? માઇનસ થાય. તો સિમ્પલ વિચારો, 1 માઇનસ સાઈન સ્ક્વેર થીટા છે તો એની જગ્યાએ હું શું લખી શકું? કોસ સ્ક્વેર થીટા લખી શકું. તો કોસ સ્ક્વેર થીટા 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા છે તો એની જગ્યાએ હું શું લખી શકું? સાઈન સ્ક્વેર થીટા. ચલો કોસ સ્ક્વેર થીટા અપોન સાઈન સ્ક્વેર થીટા એટલે શું થઈ ગયું? કોટ સ્ક્વેર થીટા થઈ ગયું. ચલો હવે અહીંયા ગણું છું, જોજો, કોટ સ્ક્વેર થીટા થઈ ગયું. હવે કોટ થીટાનું આપણને મૂલ્ય કેટલું આવ્યું છે? 7/8. તો કોટ સ્ક્વેર થીટા હું કરું તો 7/8 નો આખાનો વર્ગ, 7 નો વર્ગ 49 ને 8 નો વર્ગ 64. જુઓ, ખ્યાલ આવ્યો બેટા? એકદમ સરળ રીત છે આ. તમને 2 માર્ક્સની અંદર પૂછાય તો આ શોર્ટ ટ્રીકમાં કરવાનો, અને 3 માર્ક્સની અંદર પૂછાય તો જે આપણે આગળ રીત કરી એ રીતમાં. ઓકે, દાખલા નંબર 8, જો 3 કોટ a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 માઇનસ tan સ્ક્વેર અપોન 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a છે કે નહીં. હવે જો કોટ a નું મતલબ કોટનું આ મૂલ્ય હોય તો આ બંને જે તમને પદ આપ્યા બરાબર એ બંને સમાન થશે કે નહીં એ આપણે નક્કી કરવાનું. હવે જ્યારે આ રીતનો દાખલો હોય બેટા તો બહુ સિમ્પલ છે. આના બરાબર આન્સર કાઢવાનો અને આના બરાબર આન્સર કાઢવાનો. જો બંનેના આન્સર સરખા થાય તો બંને સરખા છે, આન્સર સરખા ના થાય તો સરખા નથી. ઓકે, એકદમ ઈઝી છે, જોતા જજો. આ કોટ એ તમને આપ્યું તો આ 3 ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં. હવે આપણે જાણીએ છીએ કે કોટ બરાબર શું થાય? તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ઓકે, ચલો તો સિમ્પલ અહીંયા હું ત્રિકોણ દોરું. ત્રિકોણ દોરવાનો બેટા એકદમ ઈઝી રહેશે તમને પરીક્ષામાં. ABC કાટકોણ ત્રિકોણ. ચલો ખૂણા એને આપણે કન્સિડર કરીએ. જો અહીંયા આપણને tan સ્ક્વેર a, cos સ્ક્વેર a અને sin સ્ક્વેર a આપેલું છે. ચલો ખૂણા એને કન્સિડર કરી દો. a ની પાસેની બાજુ કઈ થશે? AB. એનો અર્થ કે આનું માપ કેટલું? 4 અને સામેની બાજુ કઈ થશે? BC. એટલે એનું માપ કેટલું? 3. હવે અહીંયા તમે સમજો, tan છે બરાબર, તો tan એટલે શું થાય? આના કરતા ઊંધું થાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો જો cot 4/3 હોય તો tan શું થાય? 3/4. પણ અહીંયા તમને શું આપ્યું છે? cos અને sin. ભાઈ cos અને sin તો આપણે જાણીએ છીએ કે બંનેની અંદર શું આવે? કર્ણ આવે. તો કર્ણ આવે એટલે આપણે કયું શોધવું પડે? પહેલા AC શોધવું પડે. તો બહુ ઈઝી છે. AC નો વર્ગ બરાબર પાયથાગોરસના પ્રમેય ઉપરથી AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો AB નો વર્ગ એટલે કે 4 નો વર્ગ, BC એટલે 3 નો વર્ગ, 16 વત્તા 9 એટલે 25. ચલો તો AC નો વર્ગ બરાબર 25. વર્ગ છે પેલી બાજુ જાય તો વર્ગમૂળ, તો 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો એનો અર્થ આ બાજુ કેટલી મળી ગઈ? 5 મળી ગઈ. હવે સિમ્પલ પહેલા બધાના મૂલ્ય આપણે લખી દઈએ. તો tan a, તો tan એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ? BC ને પાસેની બાજુ AB. તો એનો અર્થ શું થયો? 3/4.
4. ચલો cos a, તો cos a, cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ કઈ ab અને કર્ણ કયો ac, તો 4 ભાગ્યા 5. અને sin a, તો sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો સામેની બાજુ bc અને કર્ણ કયો ac, તો bc એટલે 3 અને કર્ણ એટલે 5. બધા મૂલ્ય મળી ગયા, બસ સિમ્પલ. હવે કિંમતો એડ કરી દો. ચલો, તો 1 માઇનસ tan સ્ક્વેર a અપોન 1 પ્લસ tan સ્ક્વેર a. ચલો, tan a ની કિંમત કેટલી છે? 3 ભાગ્યા 4, તો 1 ઓછા 3 ભાગ્યા 4 આખાનો સ્ક્વેર 1 પ્લસ 3 ભાગ્યા 4 આખાનો સ્ક્વેર. ચલો, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, અહીંયા પણ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. સિમ્પલ લસા લઈ લો, તો 16 એકા 16, 16 માઇનસ 9 ભાગ્યા 16. અહીંયા પણ લસા લઈ લો, 16 વત્તા 9 ભાગ્યા 16, છેદ છે કટ, 16 માંથી 9 જાય તો 7, 16 વત્તા 9 કેટલા? 25. તો આનો જવાબ કેટલો આવ્યો? 7 ભાગ્યા 25. હવે આનો શોધી કાઢીએ. ચલો, તો cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a, તો cos a નું મૂલ્ય શું હતું? એ લખી દઈએ, cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. ચલો, cos a નું મૂલ્ય કેટલું હતું? 4 ભાગ્યા 5 આખાનો વર્ગ, અને sin a નું મૂલ્ય 3 ભાગ્યા 5 આખાનો વર્ગ. ચલો, 4 નો વર્ગ બેટા 16 ભાગ્યા 25, 9 ભાગ્યા 25. લસા લઈ લઈએ 25, 16 માંથી 9 જાય તો 7. તો જુઓ, બંનેના આન્સર સરખાયા. એ સિમ્પલ લખી દેવાનું, તેથી 1 માઇનસ tan સ્ક્વેર a અપોન 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. ઓકે, બહુ જ સરળ છે બેટા, લખી દો. દાખલા નંબર 9, ત્રિકોણ ABC માં ખૂણો B કેવો છે બેટા? કાટખૂણો. જો tan A બરાબર 1 વર્ગમૂળમાં 3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. હવે અહીંયા સમજો, B કેવો કીધો? કાટખૂણો કીધો. tan A નું મૂલ્ય તમને આપેલું છે અને તમારે આટલા મૂલ્ય શોધવાના છે. એકચ્યુઅલી આમાં કેવું છે કે તમારે sin A, cos C અને cos A આ ત્રણના જ મૂલ્ય શોધવાના, અને પછી અહીંયા તમને જે પેટર્ન આપી એની અંદર મૂકીને સીધો આન્સર લાવવાનો. ઓકે, બહુ સરળ છે. શરૂઆત કરીએ. પહેલા ત્રિકોણ ABC આપણે દોરી દઈએ. ત્રિકોણ ABC. હવે આપણને કોનું મૂલ્ય આપેલું છે? tan A. B તમને કેવો કીધો છે? કાટખૂણો. A બરાબર 1 વર્ગમૂળમાં 3. ચલો, તો આપણે જાણીએ છીએ કે tan બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો જુઓ, tan A એટલે આ ખૂણાને આપણે કન્સિડર કરીશું, તો આની સામેની બાજુ કઈ થશે? BC. એનું મૂલ્ય કેટલું? 1, અને પાસેની બાજુ એટલે વર્ગમૂળમાં 3. હવે cos અને sin ની વેલ્યુ આપણે શોધવાની છે. તો cos અને sin ની વેલ્યુમાં કોણ આવે? કર્ણ આવે. તો આપણે અહીંયા કોની વેલ્યુ પહેલા શોધવી પડશે? કર્ણની. તો કર્ણ બરાબર શું થશે? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AC નો વર્ગ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો, AB નો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, તો 3 વત્તા 1 કેટલા? 4. ચલો, તો AC બરાબર વર્ગમૂળમાં 4, તો AC નું મૂલ્ય કેટલું આવ્યું? 2. તેનો અર્થ AC કેટલો થશે? 2 થશે. સિમ્પલ, આપણને આમાં જે આપીએ બધી કિંમતો પહેલા લખી દઈએ જેથી ભૂલ ના થાય દાખલાની અંદર. ધારો કે sin A, તો ચલો sin A, તો sin બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કઈ છે? BC, કર્ણ AC. ચલો, તો BC 1 ભાગ્યા 2. ચલો, એ જ રીતે sin A ની મળી ગઈ, cos A ની શોધી નાખીએ. ચલો, તો cos A બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો, A ની પાસેની બાજુ કઈ છે? AB,
અને કર્ણ એસી. ચલો એ બી કેટલા? વર્ગમૂળમાં 3, કર્ણ કેટલા? 2. ઓકે, ચલો હવે કોની શોધવાની રહી? તો જુઓ સાઇન સી. ઓકે, સાઇન સી અને કોસ સી. ચલો સાઇન સી અને કોસ સી ની શોધી નાખીએ. તો સાઇન સી, તો સાઇન એટલે શું? સામે. ચલો ડાયરેક્ટ લખી દઉં છું સાઇન સી. તો હવે આ ખૂણાને કન્સિડર કરો. ચલો તો સી બરાબર સામેની બાજુ AB ભાગ્યા કર્ણ AC. તો AB ભાગ્યા AC. ચલો AB ભાગ્યા AC. AB કેટલા? વર્ગમૂળમાં 3, AC કેટલા? 2. અને cos C. ચલો cos C, તો cos C એટલે પાસેની બાજુ BC ભાગ્યા AC કર્ણ. તો 1 ભાગ્યા 2. તો આ કોની વેલ્યુ મળી ગઈ? cos C અને આ sin C. ઓકે, હવે સિમ્પલ આની અંદર કિંમતો મૂકી દઈએ. તો પહેલું તમને કયું શોધવાનું કીધું? sin A into cos C વત્તા cos A into sin C. ચલો sin A કેટલી છે? 1 વર્ગ ભાગ્યા 2 cos C 1 ભાગ્યા 2 વત્તા cos A √3/2 into sin C √3/2. ઓકે, ચલો બંનેનો ગુણાકાર. તો 1 એકા 1, 2 દુ 4, 2 દુ 4, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ કહેવાય. એટલે કેટલા આવશે? 3. 3 ને 1 લસા 4, 3 ને 1 4, 4 એકા 4 એટલે આન્સર કેટલો આવ્યો? 1. બરાબર. એ જ રીતે જે બીજું તમને આપેલું છે એની અંદર કિંમતો મૂકવાની અને આન્સર લાવવાનો. આન્સર તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે. બરાબર, હું આશા રાખીશ કે ચોક્કસથી તમે મને કોમેન્ટની અંદર આનો જવાબ કહેશો. ઓકે, પ્રશ્ન નંબર 10. ત્રિકોણ PQR માં ખૂણો Q કેવો છે? કાટખૂણો છે અને PR પ્લસ QR બરાબર 25 સેમી અને PQ બરાબર 5 સેમી હોય તો sin P, cos P અને tan P શોધો. હવે અહીંયા સમજો, આ ત્રણ જે શોધવાના છે sin P, cos P અને tan P, એ તો એકદમ ઈઝી છે, તમે શોધી કાઢશો. પણ સૌથી મહત્વનું અહીંયા શું છે? બધી બાજુઓના માપ લાવવાના. એકદમ ઈઝી છે. શરૂઆત કરીએ. ત્રિકોણ તમને કયો આપે બેટા? PQR. તો ત્રિકોણ PQ અને R મળી ગયો. ચલો હવે અહીંયા તમને એક બાજુનું માપ આપ્યું. PQ નું માપ કેટલું આપ્યું? 5 સેન્ટીમીટર. હવે અહીંયા તમને શું આપ્યું કે PR વત્તા QR બરાબર શું છે? 25. તો બંનેમાંથી હું કોઈ એક બાજુને x ધારી લઉં. તો ધારો કે સમજો હું PR ને x ધારી લઉં, તો હું લખું કે ધારો કે PR નું માપ x સેન્ટીમીટર છે. તો PR કેટલા મેં ધારી લીધા? x. હવે તો અહીંયા શું લખીશ? x પ્લસ QR બરાબર 25. તો QR બરાબર આ પ્લસ x પેલી બાજુ જાય તો શું થાય? માઇનસ. તો QR નું માપ કેટલું આવ્યું? 25 માઇનસ x. હવે સિમ્પલ, પહેલા x શોધી શું? x ની કિંમત મૂકી દઈશું એટલે બીજી બે બાજુના માપ મળી જશે. બહુ જ સરળ બેટા. હવે જુઓ પાયથાગોરસના નિયમ પ્રમાણે AC નો વર્ગ બરાબર, સોરી અહીંયા PR છે એટલે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. ચલો PR નો વર્ગ એટલે x નો વર્ગ, PQ એટલે 5 નો વર્ગ વત્તા QR એટલે 25 માઇનસ x નો વર્ગ. ચલો x નો વર્ગ બરાબર 5 નો વર્ગ 25, 25 નો વર્ગ 625 માઇનસ, આમ તો એવું કરી શકાય a માઇનસ b આખાનો સ્ક્વેર નિત્યસમ વાપરી તો 625 માઇનસ 25 દુ 50 એટલે 50x વત્તા x નો વર્ગ. x નો વર્ગ કટ થઈ ગયો. ચલો 25 વત્તા 625 એટલે કેટલા થાય? 650. આ માઇનસ 50x આ બાજુ આવે એટલે પ્લસ 50x અને આ 650 x બરાબર 650 ભાગ્યા 50. 0 0 ઉડી ગઈ
13 પંચા 65 એટલે x બરાબર કેટલા સેમી આવ્યા 13 સેમી મતલબ x નું મૂલ્ય 13 મળ્યું હવે સિમ્પલ PR બરાબર કેટલા હતા તો x ધાર્યા હતા આપણે તો એટલે PR બરાબર આપણને કેટલા મળી ગયા 13 સેમી આ કેટલા મળ્યા 13 સેમી ચલો હવે અહીંયા 25 - x તો QR બરાબર 25 - x હતા તો x ની કિંમત મૂકી દઈએ 25 - 13 એટલે QR કેટલા મળી ગયા 12 ચલો આ બાજુનું માપ કેટલું મળી ગયું 12 હવે સિમ્પલ આપણે જે દર વખતે કરતા થાય sin p તો sin એટલે p આ ખૂણાને મેજર કરવાનો છે બધામાં તો sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ QR ભાગ્યા PR ચલો QR એટલે 12 અને PR એટલે 13 આ શાની કિંમત મળી sin p એ જ રીતે cos p તો cos એટલે પાસેની બાજુ તો પાસેની બાજુ કઈ થાય PQ અને કર્ણ કયો PR તો PQ 5 અને કર્ણ કેટલા 13 તો આ શું મળી ગયું cos p અને એના પછી કોણ બાકી રહ્યું tan p સિમ્પલ tan p તો tan એટલે શું થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ QR પાસેની બાજુ PQ તો QR કેટલા બેટા 12 અને PQ કેટલા 5 તો આ કોનું વેલ્યુ થઈ tan p ઓકે તો આ વિડિયો લેક્ચર ની અંદર બેટા આપણે 10 દાખલા સુધી રાખીએ છીએ બરાબર હજી જે આગળનું ટોપિક છે તો આગળના જે દાખલા છે વિધાન સત્ય છે કે નહીં જે સાબિત કરવાના છે બરાબર તો આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો અને જોડે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે નવા વિડિયો લેક્ચરની તમને અપડેટ મળતી રહે ઓકે થેન્ક યુ